આત્મીય શ્રોતાજનો નમસ્કાર। વ્યાખ્યાનની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરું છું। દૂરીકરોતિ કુમતિમ વિમલીકરોતિ ચેતશ્ચિરંતનમ મગમ ચુલુકીકરોતિ ભૂતેષુ કિંચ કરુણાં બહુલીકરોતિ સંગસતાં કિં મંગલ માતનોતિ। આ શ્લોકમાં સત્સંગનો મહિમા વર્ણવ્યો છે। વ્યક્તિ બત્સંગ તો રાત અને દિવસ કરે છે, પણ બત્સંગથી ફાયદા થાય કે ન થાય ખબર નહીં, પણ સત્સંગથી ઘણા ફાયદા થાય છે। સર્વપ્રથમ ફાયદો બતાવ્યો છે સત્સંગનો, દૂરી કરોતિ કુમત્યમ। આપણી મતિ કુમતી હોય તો સત્સંગ કરવાથી કુમતી આપણી દૂર થાય, કારણ કે સત્સંગમાં સદજ્ઞાન આપણને મળતું હોય। મહાપુરુષોની ઘણી ઘણી વાતો આપણને સત્સંગમાં સાંભળવા મળતી હોય, ભાગવત કથા પણ આપણને સત્સંગમાં સાંભળવા મળતી હોય, પરમાત્માની કથા સાંભળતા સાંભળતા અને મહાપુરુષોના ઉપદેશ સાંભળતા સાંભળતા આપણી મતિ કુમતી રહેલી હોય તો એ કુમતી દૂર થાય। તો કુમતી દૂર થાય તો કઈ મતિ આવે? તો સુમતિ આવે। સુમતિ મેળવવા માટે અને કુમતિને દૂર કરવા માટે સત્સંગ ઉત્તમમાં ઉત્તમ સાધન છે। બીજા નંબરમાં સત્સંગ કરવાથી શું ફાયદો થાય? વિમલીકરોતિ ચેતઃ। આપણું જે ચિત્ત છે, આપણું જે મન છે, એ સત્સંગ કરવાથી નિર્મળ થાય, વિમળ થાય। એટલે જે કાંઈ મલ રહેલા હોય, કચરા રહેલા હોય, દૂષણો રહેલા હોય, ખરાબીઓ રહેલી હોય, એ બધી સત્સંગથી નાબૂદ થાય। એટલે ચિત્ત આપણો સત્સંગને કારણે પવિત્ર થાય। આ બીજો ફાયદો। ત્રીજો ફાયદો બતાવે છે અગમ ચુલુકી કરોતિ। એટલે પાપ, પાપો પુષ્કળ રહેલા છે આપણા જીવનમાં। કંઈક ભવોથી આપણો જીવ ધર્મ તો જેટલું કરે છે એટલું કરે છે, બાકી શું કરે છે? વધારે પાપ કરી રહ્યો છે। અને એ પાપો એટલા રહેલા છે કે ગણ્યા ગણાય નહીં ને વીણ્યા નહીં, એટલા પુષ્કળ પાપો આપણો જીવ કરી રહ્યો છે। ડગલે ને પગલે આપણાથી ધર્મ તો ઓછું થાય છે, પુણ્ય તો ઓછું થાય છે, સારા કામ તો ઓછા થાય છે, પણ આપણા દ્વારા ડગલે અને પગલે ખરાબ કામો વધારે થઈ રહ્યા છે। પણ સત્સંગને કારણે ભવોભવના આપણે જે પાપો ભેગા કર્યા હોય, આપણાથી પાપો થયા હોય, એ ભવોભવના પાપો સમેટતા 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 અંજલિ જેટલા થઈ જાય। અંજલિ એટલે ખોબો આપણે કહીએ। પાપો તો મબલખ રહેલા છે, એ એટલા પાપો રહેલા છે કે આપણે હાથ જેટલો લાંબો કરીએ આપણો હાથ ટૂંકો પડે એટલા પાપો આપણે કરી રહ્યા છીએ। પણ સત્સંગને કારણે એ પાપો ઘસાતા 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 ઓછા થતાં 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 કેટલા થઈ જાય? અંજલિ જેટલા, ખોબા જેટલા પાપો થઈ જાય। શેનાથી પાપો થાય ખોબા જેટલા? કેવલ સત્સંગ કરવાથી પાપો છે આટલા બધા ઓછા થઈ જતા હોય। પહેલો ફાયદો કયો છે સત્સંગનો? પહેલો ફાયદો કયો? પહેલો ફાયદો કુમતી આપણી ટળે। સત્સંગને કારણે જડતા આવતી નથી, જડતા જાય।
પણ સરખી રીતે આપણે સત્સંગ ન કરતા હોઈએ તો અલગ વાત રહેલી છે. નહીં તો સત્સંગનું કામ રહેલું છે જાળ્યમ દિયો હરતી, જડતા આપણી શું થાય? અગર આપણે બધું ફિક્સ કરીને બેઠા હોઈએ મનમાં તો એમાં ફેરફાર કે ન થાય, પણ આપણે મનને એકદમ મોકળો રાખ્યો હોય તો દર વર્ષે કે દરેક વખતે આપણે સત્સંગ કરીએ તો ધીમે 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 મનની મોકળાશને કારણે આપણી કુમતિ હટતી જાય, દૂર થતી જાય. આપણે નક્કી કરી રાખેલું હોય કે બસ આટલું જ કરવાનું છે આપણને, તો એના માટે કોઈ ઉપાય જ નથી. પણ આપણે એકદમ એટલા સંકીર્ણ ન થતા અને એકદમ છૂટા મનના હોઈએ તો ઘણી વખત આ સત્સંગને કારણે ઘણા ફાયદા થાય છે. તેમાં પહેલો ફાયદો, સરસ ફાયદો, ઉત્તમ ફાયદો કે આપણી જળ બુદ્ધિ હટી જાય. કુમતિ આપણામાં રહેલી હોય તો હટી જાય. ભાગ્યશાળીઓ સત્સંગ કરતાં કરતાં અને સારી વાતો સાંભળતા સાંભળતા આપણી જળ બુદ્ધિ છે એ હટી જવી જોઈએ. જો કે હટવી એટલી સહેલી નથી, કારણ કે આપણા મન પર એટલા સંસ્કારો રહેલા છે, એટલા સંસ્કારો રહેલા છે જળ બુદ્ધિના, કે એ સંસ્કારોને ધોવા, એ સંસ્કારોને સાફ કરવા અઘરા તો છે, પણ સતત સત્સંગ કરતાં 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 જળ બુદ્ધિ આપણી હટે, કુમતિ આપણી દૂર થાય. એ સત્સંગનો પહેલો ફાયદો રહેલો છે. બીજો ફાયદો સત્સંગનો બતાવ્યો આ શ્લોકમાં કે આપણું ચિત્ત છે એ કેવો થઈ જાય? આપણો ચિત્ત પવિત્ર થઈ જાય. ત્રીજો ફાયદો કયો રહેલો છે? કયો બતાવ્યો આ શ્લોકમાં? ત્રીજો ફાયદો એ બતાવ્યો કે પાપો તો ઘણા રહેલા જ છે, એટલા પાપો આપણે ભવોભવથી કરી રહ્યા છીએ કે જેની આપણને ખુદને ખબર નથી કે કેટલા ભવમાં કયા કયા આપણે પાપો કર્યા છે. પણ એ બધા પાપો ઓછા થતાં 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 ખોબા જેવા થઈ જાય. જો ભાગ્યશાળીઓ કેવલ સત્સંગ કરતાં કરતાં આપણા પાપો ધોવાતા હોય તો એ સત્સંગમાં કાંઈ તાકાત તો હશે, એ સત્સંગની કાંઈ શક્તિ તો રહેલી હશે. બીજી વાત કરે છે આગળ, ભૂતેષુ કિંચ કરુણા બહુલી કરોતી. જે વ્યક્તિ સત્સંગ કરે, જે વ્યક્તિ સત્સંગમાં હંમેશા રહે, એ વ્યક્તિના જીવનમાં કરુણા વધે. કરુણા એ કેવલ કરુણા થોડા પૂરતી ન રાખે, પછી એની કરુણા ફેલાતી જાય, ફેલાતી જાય, ફેલાતી જાય. બધા જીવો પ્રત્યે શું આવી જાય? બધા જીવો પ્રત્યે, ચાહે ગમે તે જ્ઞાતિના હોય, ચાહે ગમે તે જાતિના હોય, ચાહે ગમે તે યોનિના રહેલા હોય, બધા જીવો પ્રત્યે શું આવે? કરુણા આવે. તો એ સત્સંગથી માણસના જીવનમાં કરુણાની પણ વૃદ્ધિ થાય છે. તો છેલ્લે છેલ્લે એ શ્લોકમાં કહે છે, સંગ સતામ કિમુ, સંગ સતામ કિમુ મંગલ માતનોતી. સત્સંગ કરવાથી શું શું વ્યક્તિને ફાયદા થાય છે અને કેટલો મંગલ વિસ્તરે છે. આપણે સત્સંગ કરીએ ને તો અમંગલ આપણા ટળે અને શું થાય? મંગલ થાય. તો સત્સંગ છે એ માણસના જીવનમાં મંગલનો વિસ્તાર કરે છે, ફેલાવો કરે છે. મંગલ 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 માણસનું થતું રહેતું હોય છે. શેના કારણે થાય? સત્સંગને કારણે. આટલા ફળ આ શ્લોકમાં સત્સંગના બતાવ્યા. એનાથી પણ સત્સંગના કેટલા ફળ રહેલા છે એ આપણે જેટલો વિવેચન કરીએ એટલું આપણને ઓછું જ લાગે, એટલા સત્સંગના ફળ રહેલા છે. એક વિચારક કહે છે કે સત્સંગ છે એ દર્પણ છે. દર્પણ એટલે અરીસો. સત્સંગ અરીસો છે. અરીસામાં શું દેખાય? આપણે ઊભા રહેલા હોઈએ અરીસાની સામે તો આપણો ફેસ દેખાય. આપણા ફેસમાં જે દાગા દુગી રહેલી હોય, આપણો કાન નાક વાળ સરખા ન રહેલા હોય તો અરીસો બધું બતાવે. અને અરીસો એ બધું બતાવ્યા પછી આપણે વાળને ઠીકઠાક કરીએ, આપણા ચહેરા પર દાગા દુગી રહેલી હોય તો એને પણ આપણે ઠીકઠાક કરીએ. તો જે રીતે અરીસો છે એ માણસના શરીર પર, માણસના ચહેરા પર જે દાગા દુગી રહેલી હોય એ બતાવે છે, તે રીતે સત્સંગ છે એ આપણામાં દૂષણો કેટલા રહેલા છે એ હજારો હજારો દૂષણો કોણ બતાવે છે આપણને?
સત્સંગ બતાવે છે. સત્સંગ બતાવે કે આપણામાં આ દોષ છે, આપણામાં આ દોષ છે, આ દોષ સુધારવાનો છે, આ દોષને ઠીક કરવાનું છે. એટલે સત્સંગનું કામ છે સાચી દિશા બતાવવાનું. સત્સંગ સાચી દિશા બતાવે, સત્સંગ સાચો રાહ બતાવે, અને સત્સંગ છે આપણા માર્ગમાં પ્રકાશ પાડે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણને આગળ વધવું હોય અને આપણને કાંઈ રસ્તો સૂઝતો ન હોય અને આપણે મૂંઝાઈ ગયા હોઈએ તો સત્સંગને કારણે આપણને પ્રકાશ મળે કે હવે તમને આ રસ્તે આગળ 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 વધવાનું છે. એટલે સત્સંગ આપણા આધ્યાત્મિક માર્ગમાં પ્રકાશનું કામ કરે છે. એટલે ક્યારે પણ મનને બાંધી ન રાખવો કે મુખે મળે હશે આવ મેળે જાણા, આવું ક્યારે પણ મનને બાંધી રાખવું નહીં. અને મનને જો બાંધી રાખ્યું કે મુખે મળે હશે તો તે મેળે થઈ ગયો, ત્યાં કને બધું થઈ ગયું પૂરું, ત્યાં કને બંધાઈ ગઈ દિવાલ. હવે આપણને આગળ વધવું હોય તો આપણે આગળ વધી ન શકીએ અને જોતા મારીએ. પછી મેં જોયું ને જોતા માર્યું પા, એટલે જોતા મારીએ તો જોતા મારવા ન હોય તો સત્સંગ હંમેશા કરવા જેવો છે, કારણ કે એનાથી પ્રકાશ મળે. એ માર્ગ આપણો એકદમ કેવો થઈ જાય, ઉજળો થઈ જાય, પ્રકાશિત માર્ગ થઈ જાય. એટલે સત્સંગ છે આપણા ધર્મના માર્ગમાં પ્રકાશ પાથરે છે. સત્સંગનો અર્થ આપણા પૂર્વ ઋષિમુનિઓ કરે છે કે ઉત્કૃષ્ટ વિચારો. સત્સંગનો અર્થ શું છે? ઉત્કૃષ્ટ વિચારો. તમે સત્સંગમાં બેઠેલા હો, વ્યાખ્યાનમાં બેઠેલા હો, પ્રવચનમાં બેઠેલા હો, ત્યારે શું મળે? ગાળાગાળી તો થાય નહીં ને વ્યાખ્યાનમાં? ગાળાગાળી તો હોય નહીં ને વ્યાખ્યાનમાં. શું હોય? ઉત્કૃષ્ટ વિચારો. ઉત્કૃષ્ટ વિચારોનું સાનિધ્ય એ સત્સંગનો અર્થ રહેલો છે. સત્સંગનો એક બીજો અર્થ રહેલો છે ઉદાત્ત ભાવનાઓનું સાનિધ્ય. જ્યારે આપણે સત્સંગમાં ડૂબીએ, જ્યારે આપણે સત્સંગમાં રહીએ ત્યારે ઉદાત્ત ભાવનાઓનું આપણને સાનિધ્ય મળે. દાખલા તરીકે આપણે મહાપુરુષોની કથાઓ સાંભળતા હોઈએ, જંબુકુમારની આપણે કથા સાંભળતા હોઈએ, ત્યારે આપણને ઉદાત્ત ભાવનાના દર્શન થાય અને એ સાંભળતા સાંભળતા આપણે રોમાંચિત થઈ જઈએ અને આપણને થાય કે આપણે પણ એમના જેવા થઈએ. ભવિષ્યમાં એના જેવા થવા માટે આપણને પણ ભાવના જાગે. એટલે સત્સંગનો અર્થ કર્યો છે ઉદાત્ત વિચારો. સત્સંગનો અર્થ કર્યો છે ઉદાત્ત ભાવનાઓનું સાનિધ્ય. હજારો હજારો ઉદાત્ત ભાવનાઓ આપણને સત્સંગમાં સાંભળવા મળે. અને સત્સંગ છે એ સકારાત્મક વિચારો લાવે. આપણે સત્સંગ કરીએ ને, સારી સારી કથાઓ સાંભળીએ, ભાગવત કથા સાંભળીએ, કોઈ આગમ સાંભળીએ, તો આ બધું સાંભળતા 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 સકારાત્મક વિચારો આવે. સકારાત્મક વિચારો આપણા જીવન માટે બહુ જરૂરી છે. તો સત્સંગ છે એ નકારાત્મક વિચારોને ધકેલે, દૂર કરે અને આપણા મનમાં કેવા વિચારો લાવે? સકારાત્મક વિચારો લાવે. અને સત્સંગ છે એ ક્રોધને ટાળે. સત્સંગ છે એ પ્રેમને વધારે. અગર આપણે જાગૃતિ સાથે સત્સંગ કરતા હોઈએ, બહુ મન સાથે, એટલે સારા મન સાથે, સારા ચિત્ત સાથે આપણે સત્સંગ કરતા હોઈએ તો આપણને એમ લાગે કે ક્રોધ શું કરવા જેવો છે, એવું તે આપણું શું બગડ્યું છે કે નાની નાની વાતોમાં ઝઘડા કરવાના, નાની નાની વાતોમાં તડવડ કરવાની. સત્સંગ કરીએ તો આપણા વિચારોમાં કંઈ પરિવર્તન આવે. ગુસ્સો થાય એવા પ્રસંગો ઊભા થાય, પણ ગુસ્સો પ્રગટ થતાં પહેલાં જ આપણે સત્સંગને કારણે ગુસ્સાને શું કરી નાખીએ? અરે નાની વાત રહેલી છે કે દાળ એક ચમચી ઓછી આપી, કાંઈ વાંધો નહીં, 2 વખત માંગી લઈશ. વાત ટળી ગઈ ને, ક્રોધ ટળી ગયો, પ્રેમ વધી ગયો. આપણે કોઈ પણ માણસ સાથે મીઠો વ્યવહાર ત્યારે કરી શકીએ કે સત્સંગ આપણામાં ઉગ્યો હોય તો. અગર આપણામાં સત્સંગ ઉગે તો આપણામાં સકારાત્મક વિચારો આવે. સકારાત્મક વિચારો આવે એટલે ક્રોધ કરવાનું આપણને મન ન થાય કે ઠીક છે, કોઈક નુકસાની થઈ છે, ઘરમાં થઈ છે, હવે હું ક્રોધ કરીશ તો એ નુકસાની કંઈ એની ભરપાઈ તો થવાની નથી. ડીશ તૂટી ગઈ, કપ તૂટી ગયો, માટલો તૂટી ગયો.
હવે હું ગુસ્સો કરીશ તો એનાથી કંઈ માટલો સંધાવાનો નથી, એનાથી કંઈ રકાબી સંધાવાની નથી, પતી ગયું. માણસ સત્સંગને કારણે ક્રોધને અટકાવી દે. આવે ખરો ક્રોધ, પણ શું કરે? છોડો, આમે એના દિલને હું ડૂબવીશ, માટલો ફૂટી ગયો છે, કંઈ સંધાવાનો નથી ક્રોધ કરવાથી. એટલે સત્સંગને કારણે વ્યક્તિના જીવનમાં સકારાત્મક વિચારો આવે, ક્રોધ ટળે, પ્રેમ વધે. તો સત્સંગથી કેવા ને કેટલા ફાયદા રહેલા છે. સત્સંગ છે આપણી મતિ પણ સુધારે, ગતિ પણ સુધારે. સત્સંગ છે આપણો ભાવ પણ સુધારે અને ભાવ પણ સુધારે. આટલો બધો સત્સંગનો પ્રભાવ રહે છે. કબીર કલહરુ કલ્પના, કબીરજી કહે છે, કબીર કલહરુ કલ્પના સત્સંગતિ સે જાય, સત્સંગતિ સે જાય. કબીરજી કહે છે કે આપણા મનમાં ક્લેશ રહેલા હોય અને બહારે પણ આપણે ક્લેશ કરતા હોઈએ તો સત્સંગ કરવાથી કલહરુ કલ્પના સત્સંગતિ સે જાય. શેનાથી જાય? કલહ અરુ કલ્પના. આપણી ખોટી કલ્પનાઓ રહેલી હોય, બનાવટી કલ્પનાઓ રહેલી હોય, એ બધી દૂર થાય. ખોટી કલ્પનાઓ કરતા હોઈએ ને કે હવે આ ચમત્કાર દેખાશે, હવે ફલાણું દેખાશે, ઢીકણું દેખાશે, એ બધી વાતો કલ્પનાઓ બધી આપણી હટી જાય. શેના કારણે હટે? સત્સંગને કારણે. એક તો કલહ હટે. પછી ઘરમાં ઝઘડા કરતા હોઈએ કે બહારે ઝઘડા કરતા હોઈએ કે કોઈક કસ્ટમર સાથે ઝઘડા કરતા હોઈએ, બધા ટળી જાય. સત્સંગનો ફળ કેવલ ધર્મસ્થળ સુધી નથી, સત્સંગનો ફળ આપણે જ્યાં જઈએ ત્યાં આપણને મળે છે. તો સત્સંગથી કબીર કહે છે કજિયા ઘટે મટે. સત્સંગથી ખોટી કલ્પનાઓ કરતો હોય માણસ, એ પણ અટકે એનાથી. દુઃખવાસો ભાગા ફીરે. કબીરજી કહે છે સત્સંગથી શું થાય? દુઃખવાસો ભાગા ફીરે. એટલે શું? દુઃખવાસો ભાગા ફીરે એટલે દુઃખ છે એ ભાગતો રહે કે હું એની નજીકમાં નહીં જાઉં, નહીં તો મને હેરાન કરશે. કોણ કહે? દુઃખ કહે છે હું એની નજીકમાં નહીં જાઉં, નહીં તો મને હેરાન કરશે. એટલે દુઃખ છે સત્સંગી માણસથી ભાગતો ફરે. સુખમાં રહે સમાય અને સત્સંગી માણસ હંમેશા સુખમાં રહેતો હોય છે. આપણે કેવી સંગત કરીએ છીએ એનાથી આપણું ભવિષ્ય નિર્ધારિત થાય છે. આપણે કેવા લોકો સાથે બેઠક કરીએ છીએ અને કેવા લોકોની બેઠક આપણને પસંદ છે, કંપની, એના પરથી આપણો ભવિષ્ય નિર્ધારિત થાય. અગર આપણે સારા માણસો સાથે જ બેઠક કરતા હોઈએ, આપણને સારી જ કંપની ખપતી હોય, કંપની એટલે સમજો ને સર્કલ, આપણને સારો સર્કલ ખપતો હોય તો સમજવાનું કે આપણો આ સારો સર્કલ અને સત્સંગથી આપણો ભવિષ્ય નિર્ધારિત કરે છે. આપણે ખરાબ વ્યક્તિઓ સાથે બેઠક કરીએ, જેવા તેવા વ્યક્તિઓ સાથે બેઠક કરીએ, ગોળગપ્પા હાંકતા હોય, ગાળો દેતા હોય, જેમ તેમ બોલતા હોય, એવી વ્યક્તિઓ સાથે આપણે બેઠક કરીએ તો ભવિષ્ય નિર્ધારિત કરે છે કે એ બેઠક આપણા ભવિષ્યને ઘડે છે. એટલે હંમેશા મહાપુરુષો કહે છે બેઠક રાખો તો પણ કેવા લોકો સાથે બેઠો રાખો કે જેના કારણે તમારી ભાવનાઓ ઊંચી રહેલી હોય એ પડે નહીં. અગર એવા લોકો સાથે આપણે બેઠક કરીએ ને તો આપણી ભાવના ઊંચી હોય ને એ નીચે ગરી જાય. તમને ખબર હશે કે મમન શેઠ ગયા ભાવમાં પણ શેઠ હતા, આગલા ભાવમાં. અને એક વખતે એમના ઘરે સાધુ મહારાજ આવ્યા. તો સાધુ મહારાજ આવ્યા ત્યારે ઘરેથી હતા નહીં, એકલા હતા એ શેઠ. એટલે ડબલા બબલા ખોલ્યા વોરાવવા માટે. માણસને ખબર ન હોય કે ઘરમાં ડબલામાં શું છે, કયામાં મમરા છે ને કયામાં ખાખરા છે, એ ખબર કોને પડે? હે બોલો? તમે તો 4 ડબલા ખોલો ને એને કાંઈ ન નીકળે ને તો માથું કૂટો કે ઘરવાળીના ઠેકાણા નથી કે આ ડબલામાં શું રાખે છે. તો આ શેઠ છે એ ડબલા ફંફોડ્યા. એક ડબલામાં લાડુ હતા, સિંહ કેસરિયા લાડુ. સાધુ મહારાજ આવ્યા છે, ઉત્કૃષ્ટ ભાવના થઈ છે, ઉલ્લાસ આવ્યો છે કે સાધુ મહારાજનો જોગ મળ્યો છે.
એટલે લાડુ વરાવે છે. માજી કેવા લાડુ? ગોળિયા લાડુ નહીં હો,